આ કસ્ટમરનું બ્લાઉઝ પીસ આવ્યું હતું જે કે એમને કસ્ટમાઇઝ કરાવવું છે. એના ઉપર મિરર વર્ક થઈ રહ્યું છે એક સુટેબલ ડાર્ક ગ્રીન કલર સાથે. આ બ્લાઉઝ પીસનો છે લુક જે કે લાઇનર જોડે સ્ટિચ થઈ રહ્યું છે. એનો પ્રોસેસ તમે જોઈ રહ્યા છો. આ પેડ સ્ટિચ થઈ ગયેલા છે બ્લાઉઝ ઉપર અને એનું નેકલાઇન કટઆઉટ થઈ રહ્યું છે પાન શેપમાં. આ ક્રોશેટ કટ કરવામાં આવે છે. આ ફ્રન્ટ લુક છે બ્લાઉઝનો. હજુ રોડ છે પ્રોપર સ્ટિચ હવે થશે બટ આ ફ્રન્ટ લુક છે અને જે કે આયર્ન થઈ રહ્યું છે હવે. એના ઉપર પ્રોપર સ્ટિચિંગ અને ફિનિશિંગ આપવા માટે થઈ રહ્યું છે સ્ટિચિંગ. એની પ્રોસેસ તમને દેખાડવામાં છે કે ફ્રન્ટ લુક કેવી રીતે સ્ટિચ થઈ રહ્યું છે. આ સ્લીવ્સની બોર્ડર અટેચ થવામાં આવી રહી છે વિથ લાઇનર. એની સ્ટિચિંગની પ્રોસેસ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો અમારા માસ્ટર કેવી રીતે સ્ટિચ કરી રહ્યા છે એને પ્રોપર લુક આપવા અને ફિનિશિંગ આપવા માટે. આ ફ્રન્ટ અને બેક બંને સ્ટિચ ભેગું થઈ રહ્યું છે. આ ફૂલ પ્રોસેસ તમને દેખાડવામાં આવે છે કે કઈ રીતે સ્ટિચ થઈ રહ્યું છે આ બ્લાઉઝ. લાઇનર જોડે અટેચ થઈ રહ્યું છે બ્લાઉઝ પીસ. ફ્રન્ટ અને બેકને એક સિલાઈ આપવામાં આવે છે જે કે માસ્ટર કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો. લાસ્ટમાં એક પ્રોપર મેઝરમેન્ટ્સ અને એ બધું જોવામાં આવે છે. એક પ્રોપર સ્ટિચિંગ કરવામાં આવે છે ફિનિશિંગ માટે. અને આ ફાઇનલ લુક છે અમારા બ્લાઉઝનો જે કે કસ્ટમાઇઝ થયું છે એક્સિન બુટીકમાં જ એઝ પર ધ કસ્ટમર નીડ વિથ મિરર વર્ક અને વિથ કલર કોમ્બિનેશન ઓફ ડાર્ક ગ્રીન અને ડાર્ક પિંક કલર. એમાં ગોલ્ડન વર્ક બી તમે જોઈ રહ્યા છો કેટલું બ્યુટિફુલ લાગી રહ્યું છે. થેન્ક યુ. અમારા એક્સિન બુટીકને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને ફાઇનલ લુક એક તમે બ્યુટિફુલ લાઇક આપી દેજો એટલે થેન્ક યુ.